નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શોર્ટ ઇંગ્લિશ સેન્ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે શરૂઆત કરીએ કે બધા લોકો ફરીથી એકવાર આપણે ઇંગ્લિશનો જે વિડીયો છે શરૂ કરીએ છીએ અને બધા લોકો છે રાઇટિંગ સેન્ટેન્સ પણ કરતા જજો. તમે આઈ હોપ કે બુક પણ બનાવેલી હશે અને આ બુકનું તમે સજેસ્ટ કરું છું કે બુકને તમે એક બે વાર લખ્યા પછી વાંચન પણ ડેફિનેટલી કરતા હશો. તો એ પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન આજે પાર્ટ છે એ 12 છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર તમે કોચિંગ ઇન્સ્ટિટ્યુશનમાં ગયા હોય છે, તમને આ ટાઈપના સેન્ટેન્સ કોઈ શીખડાવતું ન હોય છે. માત્ર તમને શું કહે છે કે લખતા અને વાંચતા શીખો, પરંતુ બોલતા ઘણા લોકોને આવડતું ન હોય છે. કારણ કે વાંચતા તો બધાને આવડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બાય લર્ન ઇંગ્લિશ વિથ SGC શ્રી ગણેશ ક્લાસીસ સાથે તમે જોડાયેલા રહેજો. ડેફિનેટલી તમને આજે એડવાન્સ સ્ટ્રક્ચર છે એ શીખડાવવામાં આવશે, જે બેઝિકથી કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અને હા, વોટ વિલ યુ સે ઇન ઇંગ્લિશ, કે અંગ્રેજીમાં શું બોલશો, આજ આપણે એક ખાસ મેન્શન કરવાની છે કે કઈ વાતને મેન્શન કરવાની છે. ઘણીવાર આપણે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય સ્ટોરીને મેન્શન કરતા હોય છે, તો એ રીતે તમે આ પણ પ્રકારના જે ટોપિક છે એ મેન્શન કરો. તમે એકવાર તમે જે રાઇટિંગ કરો છો એકવાર તમારી સ્ટોરી પર લગાવો, એટલે તમને પણ ખબર પડે છે કે ઘણા લોકો તમારી પેલા મજાક કરશે કે લે તે ઇંગ્લિશ શીખવાનું શરૂ કર્યું છે. પણ હા, ડેફિનેટલી તમે ઇંગ્લિશ શીખી શકો છો જો મેન્શન કરશો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુજરાતી સેન્ટેન્સ પ્રમાણે હું તમને કહું એમ કે હું પહેલા બહારનો નાસ્તો ખાતો. આજે દાખલા તરીકે તમે મોટા થઈ ગયા હોય તો આપણે ઘણીવાર એવું સાંભળ્યું હોય, અને હા, તમે પણ કહી શકો છો કે હું પહેલા બહારનું ખાતો હતો પણ હવે મેં મૂકી દીધું છે. પછી હું અંગ્રેજી વાંચન કરતો હતો, તો આપણે કોઈને કહી શકીએ છીએ કે હું અંગ્રેજી પણ વાંચન કરતો હતો. પછી નેક્સ્ટ, હું પહેલા ગુજરાતીમાં સારા અક્ષર કરતો હતો. તો જો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર ગુજરાતીમાં અક્ષર સારા હોય છે તો ઇંગ્લિશમાં ખરાબ હોય છે, તો એટલા માટે. અને હા, તમારે અહીંયા કોઈ પણ વિષય બદલવો છે તો બદલાવી શકો છો કે હું પહેલા અંગ્રેજીમાં સારા અક્ષર કરતો હતો. તો નેક્સ્ટ આપણે વાત કરી, હું પહેલા મંદિરે જતો હતો. તો જો હું પહેલા મંદિરે જતો હતો કે પહેલા જતો હતો, હવે નથી જતો કારણ કે સમય નથી રહેતો એટલા માટે. આવું ઘણીવાર આપણે કોકના મોઢે સાંભળેલું હોય છે. હું પહેલા બસમાં સવારી કરતો હતો. તો ઘણીવાર જો વિદ્યાર્થી મિત્રો જે લોકો અપડાઉન કરતા હોય છે એને બસમાં જ આવવું પડે, કારણ કે બસ સિવાય ટાઈમે પહોંચી શકે નહીં. ત્યાર પછી હું પહેલા મિત્રો સાથે હોટલમાં જમવા જતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારા માની લો કે તમે કોલેજ કમ્પ્લીટ કરો છો ત્યાર પછી દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાના શેડ્યુલમાં વ્યસ્ત હોય છે. એવા સમયમાં વિદ્યાર્થી મિત્રો ફરી પાછા ક્યારેય મળતા નથી, અને મિત્રો આપણને નથી મળતા, એટલે આપણે કહી શકીએ છીએ કે હું પહેલા મિત્રો સાથે હોટલમાં જમવા જતો હતો. અને આ તમે ધોરણ 12માં હોય કે તમે ધોરણ 10માં હોય તો ડેફિનેટલી તમારે પણ માની લો ક્યારેક છૂટું થવાનું હોય છે, તો તમે કહી શકતા હતા કે અમે પહેલા જમવા જતા હતા, પરંતુ અત્યારે ટાઈમ નથી એટલા માટે નથી જઈ શકતા. નેક્સ્ટ, હું પહેલા રોજ અપડાઉન કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રના આજે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે અપડાઉન કરીને સ્ટડી કરતા હોય છે, જેને ખૂબ જ સ્ટ્રગલ કરેલું હોય છે કે હું પહેલા રોજ અપડાઉન કરતો હતો. ઘણા લોકો ગોંડલથી વીરપુરથી આવતા હોય છે એટલા માટે. ત્યાર પછી હું પહેલા ઓફલાઈન ભણાવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ મેથડ એક મારા માટે મેં લીધી છે કે હું પહેલા ઓફલાઈન પણ સ્ટડી કરાવતો હતો. અત્યારે હાલમાં પણ કરાવું છું, પરંતુ ઓનલાઈન પણ સ્ટડી છે એ ધીરે ધીરે આપણે કરાવીએ છીએ, તો આ પણ ખાસ યાદ રાખજો. પછી હું પહેલા બહુ પૈસા વાપરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું નાનો હતો ત્યારે બહુ પૈસા વાપરતો હતો, ત્યારે પૈસાની કોઈ વેલ્યુ ન સમજાતી, એટલા માટે હાલતા નાસ્તો કરવા જતો, હાલતા મૂવી જોવા જતો. આ એક પ્રકારની ક્રિયા હોઈ શકે છે. તમે પણ મારા જેવા શોખીન હોય છો કે જ્યારે નાના હતા ત્યારે ખૂબ જ પૈસો તમે વાપરેલો હશે, પરંતુ જેવા મોટા થઈ જાવ ત્યાર પછી છે આપણે પૈસાને સમજીએ છીએ, ત્યાર પછી એક્સપેન્સ છે એ ખોટા કરતા નથી. હું પહેલા લાંબા વાળ રાખતો હતો. વિદ્યાર્થી મિત્રો, જે લોકો MS ધોનીના ફેન હોય છે, અથવા તો કે જે લોકોએ તેરે નામ મૂવી સાંભળ્યું છે સલમાન ખાનનું, તો એવા લોકો માટે આ જે સેન્ટેન્સ છે. અને ત્યારની એક ફેશન અને ક્રાઇટેરિયા બની ગયો હતો કે ઘણા લોકોને લોંગ હેર બહુ ગમતા હતા, કે તમે ધોનીની જેમ પાથી પાડી શકો છો એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલાના જમાનામાં પહેલા આવું કરી શકતા હતા. તમારા ફાધરને પૂછશો તો એને પણ પેલા વાર છે એ બહુ જ લોંગ હેર જ ગમતા હતા, તો ખાસ યાદ રાખજો. ત્યાર પછી હું પહેલા સિગરેટ પીતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ડેફિનેટલી કહી દઉં છું કે હું સિગરેટ નથી પીતો, પરંતુ આ સેન્ટેન્સ લીધું છે કે ભાઈ પહેલા કોઈ સિગરેટ પીતું હોય અને બિચારો પછી મૂકી દેતા હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ એના માટેનું સેન્ટેન્સ છે કે હું પહેલા સિગરેટ પીતો.
અમે પહેલાં ગામડામાં રહેતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ ઘણા બધા કહી શકે છે કે અમે પહેલાં ગામડામાં રહેતા હતા, હવે અમે સિટીમાં રહેવા આવી ગયા. ત્યાર પછી હું પહેલાં એને બહુ ધમકાવતો હતો. આપણે કોઈને આપણે ધમકાવી દઈએ, દાખલા તરીકે આપણી સામે કોઈ આવે ને તો એને ધમકાવવાની બહુ મજા આવતી હોય છે. પણ કેવા લોકો છે આપણાથી ડરતા હોય એવા લોકો, દરેકને ધમકાવવા બેસાતું નથી. આઈ હોપ કે આ ગુજરાતી સેન્ટેન્સ તમને બધાને યાદ રહી ગયા હશે. અને હા, આ યાદ રાખો. અને આના બેઝ ઉપર હું તમને એક એડવાન્સ સ્ટ્રક્ચર આપું છું. કઈ સ્ટ્રક્ચર છે? તો કે પહેલાને કહેવાશે આપણે યુઝડ ટુ. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, યુઝડ ટુ અને ત્યાર પછી ક્રિયાપદ લેવાનું છે. હવે અહીંયા તમને ગ્રીન અક્ષરથી લખેલું છે, એક આપણું સ્ટ્રક્ચર છે, સબ્જેક્ટ પ્લસ યુઝડ ટુ પ્લસ વર્બ પ્લસ OW, અધર વર્ડ્સ તમારે લેવાના છે. અને વિદ્યાર્થી મિત્રો ક્યારેક સબ્જેક્ટ પ્લસ યુઝડ ટુ પ્લસ વર્બ પ્લસ ત્યાર પછી ઓબ્જેક્ટ પણ આવે છે. કંઈક ક્રિયા પછી હંમેશા ઓબ્જેક્ટ આવશે, આપણો હેતુ આવશે, અને ત્યાર પછી આવશે OW. અને ગુજરાતીમાં એને કહેવાશે કર્તા પ્લસ યુઝડ ટુ પ્લસ વર્બ, એટલે કે એક પ્રકારની ક્રિયા, ત્યાર પછી કર્મ આવી શકે છે, અને કર્મ પછી અન્ય શબ્દ આવી શકે છે. તો આ રીતે આપણું જે સ્ટ્રક્ચર છે એ બનતું હોય છે. એટલા માટે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ કે હું પહેલાં બહારનો નાસ્તો ખાતો હતો. ઘણા લોકો ખાતા હશે ને હવે ધીરે ધીરે બંધ કરી દીધો હશે, એવા પણ લોકો તમને જોવા મળશે. આઈ યુઝડ ટુ ઈટ બ્રેકફાસ્ટ આઉટસાઇડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એટલે આઈ આવશે, પહેલાં એટલે યુઝડ ટુ આવશે, પછી ખાતો હતો અથવા ખાવુંને કહેવાશે ઈટ, નાસ્તાને કહેવાશે બ્રેકફાસ્ટ, અને બહારનું કહેવાશે આઉટસાઇડ. આઈ હોપ કે આ સ્ટ્રક્ચર તમને યાદ રહી ગયું હશે. આઈ યુઝડ ટુ ઈટ બ્રેકફાસ્ટ આઉટસાઇડ. હું પહેલાં અંગ્રેજી વાંચન કરતો હતો. તો આ રીતે તમે કહી શકો છો કે હું પહેલાં અંગ્રેજી વાંચન કરતો હતો અથવા કરતો, એવું પણ કહી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આઈ એટલે આવશે હું, પહેલા એટલે આવશે યુઝડ ટુ, અને વાંચવુંને અંગ્રેજીમાં કહેવાશે રીડ, અને અંગ્રેજીને ઇંગ્લિશ જ કહેવાશે. આઈ હોપ કે આના જેવું એક સેન્ટેન્સ તમને આપું છું, તમે કોમેન્ટમાં ખાસ જણાવજો આનું ઇંગ્લિશ, ડાયરેક્ટ ઇંગ્લિશ જ જણાવવાનું છે. અને ગુજરાતીના લોકો તો બી ચાલશે કે હું પહેલા સામાજિક વિજ્ઞાન વાંચન કરતો હતો. હું પહેલા અંગ્રેજી વાંચન કરતો હતો, એની જગ્યાએ આપણે સામાજિક વિજ્ઞાન લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્ર આઈ હોપ કે આ સબ્જેક્ટ તમને યાદ રહી ગયો હશે. અથવા તમે જો સાયન્સના વિદ્યાર્થી છો તો હું પહેલા વિજ્ઞાન વાંચન કરતો હતો, આ પણ તમે લઈ શકો છો. અને જો આર્ટ્સના વિદ્યાર્થી હોય છે એ લોકો ગુજરાતી સબ્જેક્ટ અને અંગ્રેજી સબ્જેક્ટ બંને લઈ શકે છે. અને આ કોઈ લોકો કેમિસ્ટ્રી વાંચન કરતા હોય તો કેમિસ્ટ્રી પણ લખી શકો છો. ત્યાર પછી ફિઝિક્સ છે, આ બધું આપણે ખાસ સમજવાનું છે. ત્યાર પછી તો ફિઝિક્સ તો એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એટલા માટે. ત્યાર પછી હું પહેલાં ગુજરાતીમાં સારા અક્ષર કરતો હતો. આઈ યુઝડ ટુ. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરને કહેવાશે રાઇટ એટલે આપણે લખવું પડશે તો જ થશે, એક ક્રિયા છે. પછી ગુડ્સ એટલે આપણે સારા અક્ષર કહેવાશે, લેટર્સ ઇન ગુજરાતી. અને હું પહેલાં અંગ્રેજીમાં સારા અક્ષર કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આનું તમે કોમેન્ટમાં જણાવજો સેન્ટેન્સ કે હું પહેલાં ગુજરાતીમાં સારા અક્ષર કરતો હતો, હું પહેલાં સંસ્કૃતમાં સારા અક્ષર કરતો હતો, હું પહેલાં ગણિતમાં સારા અક્ષર કરતો હતો. તો આ રીતે તમે એક સેન્ટેન્સ બનાવજો વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો ઇંગ્લિશમાં, આઈ યુઝ ટુ રાઇટ ગુડ લેટર ઇન સંસ્કૃત, તો આ રીતે તમે એક જે સેન્ટેન્સ છે એ લખી શકશો. નેક્સ્ટ સેન્ટેન્સ, હું પહેલાં મંદિરે જતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા લોકો મંદિરે જવાનું શોખીન હોય છે એટલા માટે, અને હજી હાલમાં પણ અમે જઈએ છીએ, એવું નથી કે પહેલાં જતો હતો ને હવે નથી જતો. આઈ યુઝડ ટુ ગો ટુ ધ ટેમ્પલ. આઈ યુઝડ ટુ ગો ટુ ધ ટેમ્પલ. તો વિદ્યાર્થી મિત્રો હવે એક સેન્ટેન્સ હું તમને આપું છું કે હું પહેલાં મસ્જિદે જતો હતો, હું પહેલાં જૈન દેરાસરે જતો હતો, હું પહેલાં ચર્ચમાં જતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ 3 સેન્ટેન્સ બોલ્યો છું, ત્રણ તમે કોમેન્ટમાં જણાવજો કે હું પહેલાં મસ્જિદમાં જતો હતો, હું પહેલાં ચર્ચમાં જતો હતો, અને ત્યાર પછી હું પહેલાં ગુરુદ્વારમાં પણ જતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના સેન્ટેન્સ છે તમારે ખાસ કોમેન્ટમાં લખવાના છે. એટલે આઈ હોપ કે મને એવું લાગશે કે તમને આવડી ગયા છે. અથવા તમે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપની એક નોટ બનાવેલી હશે, અને જો નોટ બનાવેલી હોય તો આ સેન્ટેન્સની ખાસ પ્રેક્ટિસ કરજો. નોટ બનાવેલી હોય તો ક્યારેક મને વોટ્સઅપમાં પણ આવી કરીને બતાવજો, એટલે મને પણ આઈડિયા આવે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ઇંગ્લિશ શીખી રહ્યા છે.
અને આ વિદ્યાર્થી મિત્રો હવે આપણે 50 થી 55 જેટલા ટોપિક છે એ બનાવવા છે, એટલે ડેફિનેટલી લગભગ સ્યોરિટી પ્રમાણે કહું તો બધા લોકોને હેલ્પફુલ થઈ જશે. હજી તો આપણે આ શરૂઆત છે, અને આ જે શરૂઆત છે હજી આપણે માની લો કે 22% શરૂઆત છે. હજી તો આપણે કેટલું તો કે 78%, 78% આપણે પ્રેક્ટિસ બાકી છે. અને વિદ્યાર્થી મિત્રો આ એવા સેન્ટેન્સ છે કે જે ડેઈલી યુઝ કરી શકો છો. અને હા, સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ, મધર અને મોમ ડેડને પણ તમે આ ટાઈપના સેન્ટેન્સ છે એ બોલાવી શકો છો. હું પહેલા બસમાં સવારી કરતો હતો. આઈ યુઝડ ટુ રાઇડ. રાઇડ એટલે સવારી કરવી, ધ બસ. હું પહેલા સાયકલમાં સવારી કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આઈ યુઝડ ટુ પછી રાઇડ ધ બાઇસિકલ. આ રીતે તમે વાક્ય છે એ બનાવી શકો છો. હું પહેલા, કારણ કે પહેલા આપણા માની લો ડેડી હશે તો ઘણા લોકો આમાં સાયકલમાં બેઠા હશે, તો ખાસ કોમેન્ટમાં જણાવજો. તો આ ટાઈપનું સેન્ટેન્સ પણ બનાવતા શરમાતા નહીં વિદ્યાર્થી મિત્રો, સેન્ટેન્સ ખાસ એકવાર બનાવવું. નેક્સ્ટ, હું પહેલા એટલે આઈ યુઝડ ટુ. મિત્રો સાથે. જો વિદ્યાર્થી મિત્રો મિત્રને કહેવાશે ફ્રેન્ડ્સ, સાથેને કહેવાશે વિથ, હોટલને હોટલ કહેવાશે, માં એટલે ટુ આવી જશે, જમવાને આપણે અંગ્રેજીમાં કહેવાશે ઈટ, જતો હતો તો જતો હતો એટલે ગો ટુ ધ હોટલ. આ રીતે ગોઠવવાનું છે. આઈ યુઝડ ટુ ગો ટુ ધ હોટલ ટુ ઈટ વિથ ફ્રેન્ડ્સ. તો આમાં એક વિદ્યાર્થી મિત્રો એક સાથે બે ક્રિયા આપેલી છે. પહેલી ક્રિયા છે જવાની, ત્યાર પછી આપણે જઈને તો ત્યાં જમી શકી, બાકી જમી શકી નહીં. તો આ તમે ખાસ ધ્યાનમાં રાખજો. આઈ યુઝડ ટુ ગો ટુ ધ હોટલ ટુ ઈટ વિથ ફ્રેન્ડ્સ. તો પહેલા આપણે જવું પડશે અને ત્યાર પછી જમવાનું છે, એટલે લખેલું છે ઈટ વિથ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ સેન્ટેન્સ, હું પહેલા રોજ અપડાઉન કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો ઘણા એવા તમારા ફ્રેન્ડ્સ હશે કે જે લોકો બહારગામથી સ્ટડી માટે આવતા હશે, અથવા ઘણા લોકો બિચારા નોકરી માટે પણ આવતા હશે. તો એના માટે આ સેન્ટેન્સ છે આઈ યુઝડ ટુ ગો અપ. આઈ યુઝડ ટુ ગો અપ એન્ડ ડાઉન એવરી ડે. તો આપણે અપ ડાઉન કરતા હોય, અપ એન્ડ ડાઉન, તો જો આ રીતે બોલવાનું છે, આ રીતે કે અપ એન્ડ ડાઉન. તો આપણે અપ એન્ડ ડાઉન આ રીતે સેન્ટેન્સ બોલવાનું છે. આઈ યુઝડ ટુ ગો અપ એન્ડ ડાઉન એવરી ડે. પણ વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દ છે અપ ડાઉન, એના કરતાં પણ મોસ્ટ પોપ્યુલર વર્ડ હોય છે, અને જે અત્યારે મોડર્ન ઇંગ્લિશમાં આવતો હોય તો એ મુસાફરીને આપણે કહેવાશે કોમ્યુટ. ખાસ યાદ રાખજો, કોમ્યુટ વર્ડ લેવાશે કે આઈ યુઝડ ટુ કોમ્યુટ ડેઇલી. તો આ જે સેકન્ડ સેન્ટેન્સ છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને એ તમે ખાસ યાદ રાખજો. હવે તમે મુસાફરી કરતા હોય કે અપડાઉન કરતા હોય એના માટે આવશે કોમ્યુટ. તો કોમ્યુટ વર્ડ ખાસ યાદ રાખજો, આ એક મોડર્ન ઇંગ્લિશ છે એટલા માટે. નેક્સ્ટ એના પછી, હું પહેલા ઓફલાઈન ભણાવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ જે સેન્ટેન્સ છે મેં મારા માટે લીધું છે કે પહેલાં હું ઓફલાઈન ભણાવતો હતો, અને અત્યારે હાલમાં હું ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન પણ ભણાવું છું. તો ઓફલાઈન તો અત્યારે સ્ટડી કરાવું જ છું બધા લોકોને, પરંતુ ઓનલાઈન પણ આપણે શરૂ કરેલું છે. તો આઈ યુઝડ ટુ ટીચ. ટીચ એટલે ભણાવવું, અને ઓફલાઈન. તો આ રીતે તમે એક પ્રકારના સેન્ટેન્સ છે એ જોઈ શકો છો. હું પહેલાં બહુ પૈસા વાપરતો હતો. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને ખાસ કહું છું કે ઘણા લોકો પૈસા વાપરવાના શોખીન હોય છે. એક્ઝામ્પલ તરીકે હું પણ જ્યારે નાનો હતો ત્યારે મેં પણ અઢળક પૈસા વાપરેલા છે, કે ઘણીવાર હાલતા પાર્ટી કરવાની, ફ્રેન્ડ સાથે આપણે શું કરવાનું, ફરવા જવાનું, મૂવી જોવા જવાની, સાતમ આઠમ આવે તો રખડવા જવાનું. તો આ ટાઈપનું આપણે ઘણી બધી એક્ટિવિટી કરેલી હોય છે કે હું પહેલાં બહુ પૈસા વાપરતો હતો. પણ આઈ યુઝડ ટુ સ્પેન્ડ. સ્પેન્ડ એટલે ખર્ચવું. અ લોટ ઓફ મની. અ લોટ ઓફ એટલે કે ગણી નથી શકાતું વિદ્યાર્થી મિત્રો કે એટલા પૈસા વાપરેલા હશે. પણ વિદ્યાર્થી મિત્રો હવે એવું નથી, કારણ કે હવે આપણને ખબર પડી ગઈ છે કે પૈસા હું પોતે કમાઉં છું એટલે ઓછા વપરાય છે. ત્યાર પછી નેક્સ્ટ, હું પહેલા લાંબા વાળ રાખતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ જે સેન્ટેન્સ છે કે MS ધોની જે મૂવી બન્યું હતું, અને ઘણા લોકોને એને શોખીન હોય છે કે MS ધોની ટાઈપના વાળ કરવાના હોય છે, કારણ કે લોંગ હેર બધાને ગમતા હોય છે એટલા માટે. આઈ યુઝડ ટુ હેવ લોંગ હેર. અને વિદ્યાર્થી મિત્રો અત્યારે ઘણા લોકો કોહલીના દીવાના હોય છે, તો શોર્ટ હેર રાખે છે. કેવા? શોર્ટ હેર. એટલે કે આઈ યુઝડ ટુ હેવ શોર્ટ હેર. તો આપણે હેર એટલે વાળ ટૂંકા અથવા લોંગ, આ બંનેમાંથી એક તો રાખતા જ હોય છે એટલા માટે. નેક્સ્ટ, અમે પહેલા ગામડામાં રહેતા હતા. આઈ યુઝડ ટુ લીવ ઇન અ વિલેજ. અમે પહેલા અમેરિકામાં રહેતા હતા. ભાઈ અઠીઓ મારી શકો, લખવું હોય તો લખી શકો કે અમે પહેલા અમેરિકામાં રહેતા હતા. પછી ભલે ને ગુજરાતમાં પણ આપણે રહેતા હોય છે, પણ આ સેન્ટેન્સ તમે બનાવી શકો છો. નેક્સ્ટ, હું પહેલા સિગરેટ પીતો.
હતો. હું પહેલા સિગરેટ પીતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હું એવું નથી કહેતો કે હું પીતો હતો. આ તો ખાલી એક સેન્ટેન્સ મેં બનાવેલું છે, બાકી હું પીતો નથી. અને હા, આઈ યુઝડ ટુ સ્મોક સિગારેટ. તો ખાસ યાદ રાખજો, સિગારેટ તમારા ફાધર પીતા હશે તો ઘણાના ફાધરને તમે ટેવ છોડાવી શકો છો અને એને કહી શકો છો કે આ હેબિટ છે એ સારી નથી. તો નેક્સ્ટ એના પછી, હું પહેલા એને બહુ ધમકાવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધમકાવવું, મારામારી કરવી, આપણે ઘણા લોકોને શું આપી, ઠપકો આપી. તો એના માટેનું જે આ સેન્ટેન્સ છે કે આઈ યુઝડ ટુ સ્કોલ્ડ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોલ્ડનો સ્પેલિંગ છે, COLD. કોલ્ડ એટલે ઠંડુ, પણ એની આગળ આવશે સ્કોલ્ડ. સ્કોલ્ડ હિમ ડેઈલી. આઈ યુઝડ ટુ સ્કોલ્ડ હિમ ડેઈલી, કે હું પહેલા એને બહુ ધમકાવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે સેન્ટેન્સ છે એ બધા કમ્પ્લીટ થઈ છે. અને હા, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. અને જો ગમ્યો હોય તો મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોને શેર કરજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે કે આ ટાઈપના જે સેન્ટેન્સ છે એ માત્ર ને માત્ર SGC ચેનલમાં તમને જોવા મળે છે. અને હા, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.